સ્વપ્નું સમજો આ સંસારને, દુઃખ દરિયો જે પડે એ પાછો નિસરે નહીં. સગા સંબંધી સહુ મળી મોટો કીધો દઈ માનજી, વેગ ચડ્યો વ્યવહારને અને ભૂલો ભક્તિનું ભાનજી. સ્વપ્નું સમજો રે આ સંસાર. અમારા ફલાણા ભાઈ બહુ બુદ્ધિવાળા, અમારા ફલાણા ભાઈને બહુ નજર પડે, અમારા ફલાણા ભાઈ બહુ હોશિયાર, અમારા ફલાણા ભાઈને બધી ખબર પડે, અમારા ફલાણા ભાઈને બધી ખબર પડે. એક વખત મહાત્માજી આવ્યા હતા તો બીજા કહે અને મંદિરનું બધું વહીવટ બાંધકામમાં, પ્લમ્બિંગમાં, પછી વાયર ફિટિંગ, વાયરમેનમાં, હોમાં બધું ગણાવતા હતા. બધે મને નજર પડે, બહુ સારી નજર પડે, સરસ છે. એ બધી નજર કીધી તો મંદિરોની સેવા સત્સંગ માટેની હતી. પણ આમાં કીધું કે સગા સંબંધી સહુ મળી મોટો કીધો દઈ માનજી. મોટો કીધો, હા, અને ભૂલ વેગે ચડ્યો વ્યવહાર ને ભૂલો ભક્તિનું ભાન. નિષ્કુળાનંદ સ્વામી મોટાઈની વાત કરી છે કે પક્ષીમાં મોટો ઘોડ, પછી વીંછીમાં ઠાકરિયો, સર્પમાં તક્ષક, આમ બધા કેરા છે. પશુમાં મોટો, પશુમાં મોટો પાડો લખ્યું છે. પશુમાં મોટો પાડો કે લ્યો. આ મોટાઈ જગ મોટાઈ જૂઠ છે કીધું. આ જગતની મોટાઈ બધી જો હવે નિષ્કુળાનંદ સાહેબ પણ થોડી બધી ગોતી વખરે એટલે આ જગતની મોટાઈ આવી છે ભાઈ. જો સાકર છે ને, સાકર એ સારામાં સારી ગળી વસ્તુ કહેવાય. બરાબર, એ સાકર લાડવામાં નાખો તો લાડવાનો સ્વાદ ને સાકરનો સ્વાદ બે અલગ. કારણ કે લાડવામાં પાછો લોટ આવ્યો, એટલે પ્યોર સાકર. દૂધમાં નાખો, ગમે ત્યાં નાખો, પણ પ્યોર સાકર જેટલું ગળ્યું કંઈ નહીં. આ જગતની મોટાઈ પ્યોર સાકર જેવી મીઠી લાગે છે. જગતની મોટાઈ પ્યોર સાકર જેવી મીઠી લાગે છે. હા, બોલો. મહારાજે વચનામૃતમાં કીધું ફળીમાં મોટો, ગામમાં મોટો, ફળીમાં મોટો એટલે સોસાયટીમાં, પછી ગામમાં મોટો, પછી તાલુકામાં મોટો, પછી જિલ્લામાં મોટો, પછી રાજ્યમાં મોટો, પછી દેશ લેવલ, પછી દુનિયા લેવલ. આ બધી મોટાઈ પણ હાકરના ગાંગડા જેવી મીઠી લાગો. હા, મોદી સાહેબ જેવા કે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા કોઈ હે એવા કોઈ અહીંયા કીધું સગા સંબંધી બધા મળી મોટો કીરો, પણ ભક્તિનું ભાન ભૂલી ગયો. ભૂલો ભક્તિનું ભાનજી. અશ્વવેલ પલંગ પાલખી હાથી ડોળા ખાટજી. મેલીને જાવું જીવને એકલા,
મેલીને જાવું જીવને એકલા એ મારું માનું શા માટે મારું માનું શા માટે સ્વપ્ન સમજો રે આ સંસાર મહોલ ઝરૂખા માળિયા રોડી રંગીત મેળીજી તેને મેં લાવી જમ મારતા તુરત લઈ જાય તેડીજી સપનું સમજો રે આ સંસાર ભગવાનની મૂર્તિનો જેટલો સંબંધ ભગવાનના ભક્ત માટેની વાત ભગવાનની મૂર્તિનો જેટલો સંબંધ એટલો આપણો સત્સંગ પાકો સંબંધ રાખવા માટે કથા વાર્તા કીર્તન ધ્યાન ભજન માળા માનસી આરતી આ બધું છે ભગવાનની મૂર્તિનો સંબંધ રાખવા માટે આ બધું જોઈએ કથા વાર્તા કીર્તન ધૂન ભજન માળા માનસી આરતી દર્શન વગેરે એનાથી ભગવાનની મૂર્તિનો સંબંધ વધે છે આપને પહેલા ઘણી વખત કીધું છે અને અત્યારે પાછું કહું એક વાત આપણે ક્યારેય ભૂલવાની નથી ક્યારેય ભૂલવાની નથી કે મારા આત્મામાં ભગવાન સ્વામિનારાયણ અખંડ નિવાસ કરીને રહ્યા છે આ વાત ક્યારેય ભૂલવાની નથી મારા આત્મામાં સ્વામિનારાયણ ભગવાન અખંડ નિવાસ કરીને રહ્યા છે હું ભગવાનનું ધામ છું ભગવાન ક્યાં બિરાજમાન છે ધામમાં હું ભગવાનનું ધામ છું બોલો હાલે ચાલે જુએ હરે ફરે બોલે એક મહારાજ જ જો જગતના જીવ અને સત્સંગી સાંભળજો જગતના જીવ અને સત્સંગી એ બે વચ્ચે અંતર મોટું અંતર છે સત્સંગી સાંભળજો હવે સત્સંગી એક અને બીજા એમ માનતા હોય કે મારા આત્મામાં ભગવાન સ્વામિનારાયણ અખંડ નિવાસ કરીને રહ્યા છે એવા સત્સંગી એ બેમાં મોટો તફાવત છે લ્યો સમજાણું સામાન્ય સત્સંગી આ બાજુ સામાન્ય સત્સંગી છે અને આ બાજુ એવા સત્સંગી છે કે જેને અખંડ અનુસંધાન છે કે મારા આત્મામાં ભગવાન સ્વામિનારાયણ અખંડ નિવાસ કરીને રહ્યા છે હવે હાલે છે મહારાજ જોવે છે મહારાજ બોલે છે મહારાજ વાતો સાંભળે છે મહારાજ વાતો કરે છે મહારાજ સંપૂર્ણ ક્રિયાના કરતા ભગવાન સ્વામિનારાયણ જે સમજતા હોય એવા સત્સંગીનો આ સમુદાય અને આ સત્સંગીનો સમુદાય ખાલી સત્સંગીનો સમુદાય એ બે વચારે આકાશ અને પાતાળ જેટલું અંતર છે હો ચાંદલો તો એ કરે ચાંદલો તમે કરો બોલો આટલું અંતર છે
આમાં લેશ માત્ર આ વાત ખોટી નથી. જો આવી મોટી વાત છે. ભગવાન સ્વામિનારાયણ આપણામાં અખંડ નિવાસ કરીને રહી ગયા. આનાથી મોટી દુનિયામાં કોઈ વાત નથી. કેટલી આ મોટી વાત છે. હરિવર વરી હરિ તુલ્ય થયા. હરિવર વરી હરિ તુલ્ય થયા. ભગવાન રૂપ થઈ ગયા. છતાંય પોતે એમ માને મહારાજ હું તો તમારો દાસ, મહારાજ હું તો તમારો સેવક. આટલી ઊંચી સ્થિતિએ પહોંચ્યા પછી, આટલી ઊંચી સ્થિતિ એટલે કેટલી? હરિવર વરે હરિ તુલ્ય થયા, ભગવાન રૂપ થયા, જેને કહેવાય પુરુષોત્તમ રૂપ થયા. છતાંય પુરુષોત્તમ રૂપ થયા છતાંય મહારાજ હું તમારો દાસ, મહારાજ હું તમારો સેવક. ભગવાનનો ભક્ત આ ને આ દેહ દિવ્ય થાય છે. બોલો, કાર્યાનું પહેલું વચન કહેશે ભાઈ હોય. ક્યારેક ક્યારેક છે ને ઝબકારો એવો થાય તમે સાંભળ્યું ન હોય અને એવી વાત આવી પડે. આજ એવી વાત આવી કે એક બાજુ સામાન્ય સત્સંગ, એક બાજુ આવી સમજણવાળા સત્સંગી, એક બાજુ કુસંગી બિન સત્સંગી વિમુખ, અને એક બાજુ સત્સંગી. પછી એક બાજુ એ સત્સંગી, એક બાજુ આ સમજણવાળા સત્સંગી. બોલો, હા. પ્રથમનું 51મું વચનામૃત કહે છે પુરુષોત્તમ રૂપ થાય સંતની વાર્તા સાંભળતા થકા. બોલો, પ્રથમનું 51મું વચનામૃત એમ કહે છે. 51મું વચનામૃત. બોલો, હા. ભગવાન કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે. પ્રત્યક્ષ દર્શન આપે છે. બોલો, હે જે દી મનુષ્ય રૂપે હતા ને તે દી તો પ્રત્યક્ષ સમજી શકાય. છતાંય તે દી પ્રત્યક્ષ સમજવું હોય તો ભગવાન હોય ગઢપુરમાં, વડતાલવાળા, જુનાગઢવાળા, આખા બીજા બધા દેશોવાળા, કચ્છવાળા, એ કેમ અમે પ્રત્યક્ષ છે? મારી સામે ક્યાં શકે? ભલે પ્રગટ છે, પૃથ્વી પર પ્રગટ છે, પણ પ્રત્યક્ષ નથી કે. તો અહીંયા એમ કીધું કે ભગવાન કૃપા કરી જીવના કલ્યાણ અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે. ત્યારે જે જીવ, સાંભળજો, ત્યારે જે જીવ સંતનો સમાગમ કરે એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા, આ 51 વચનમાં કીધો છે ને એવો મહિમા, આવો મહિમા સમજે છે. ત્યારે એના ઇન્દ્રિયો, અંતઃકરણ સર્વે પુરુષોત્તમ રૂપે થઈ જાય છે. પુરુષોત્તમ રૂપ થઈ ગયા એટલે આને એમ કે હરે વારે વારે હરે તુલ્ય થયા. બોલો, ત્યારે તેમણે કરીને ભગવાનનો નિશ્ચય થાય છે. જેમ હીરે કરીને હીરો વેંધાય છે પણ બીજા વતનથી વેંધાતો, તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે, બીજાથી થતો નથી. અને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે. પણ માયક એવા જે ઇન્દ્રિયો અંતકરણ તેને કરીને નથી થતો. એમ વાર્તા કરી શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ એમ કહીને પોતાના ઉતારે પધારે. બોલો, ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે થાય છે. શું કીધું? ભગવાનનો નિશ્ચય ભગવાન વતે થાય છે. શું સમજશો?
બીજા વાતે નથી થતો બાપા. હા, તમારે ડોક્ટર થવું હોય તો જે ડોક્ટર ભણ્યા હોય ને એની પાસે તમારે અભ્યાસ કરવો પડે. તમારે વકીલ થવું હોય તો વકીલનું જે જાણતા હોય એની પાસે જ તમે વકીલ થઈ ગયો. તમારે અંગ્રેજીમાં ફડફડાટ બોલવું હોય તો જે અંગ્રેજી બોલતા હોય ફટફાટ એની પાસે ટ્યુશન રાખવું પડે. મારે અંગ્રેજીમાં ફડફડાટ બોલવું છે ટ્યુશન રાખ્યું ને સ્કૂલમાં ભણ્યા ગણ્યા કોની પાસે હતો? જેને અંગ્રેજી માનમાં આવડતું જેની પાસે. અંગ્રેજી નહીં, ગુજરાતી માનમાં બોલતા આવડતું જેની પાસે રાખ્યું. બોલો, હવે એ કોઈ સંજોગોમાં બની શકે? આ વાત ઉભા રહ્યો, ક્યાં પૂગ્યું આપણું? હા, વાંધો નથી. આ વાત વચનામૃતના રહસ્યની છે, રહસ્યની. તો વચનામૃતના રહસ્ય જ્ઞાનની વાત છે. વચનામૃત તમે કેટલી વાર વાંચ્યું છે, સાંભળ્યું છે, પણ આ વાત ઉપર મન સ્થિર કરીને ત્યાં નથી, મન અટક્યું નથી. આપે ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે થાય છે. બોલો, આવું છે. હેરે કરીને હેરો બંધાય પુરુષોત્તમ રૂપે. ઇન્દ્રિય અંદર કે પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. આવું છે. તમને જો ભગવાનનો નિશ્ચય થયો તો તમારે સમજી લો આપણે ભગવાન વતે નિશ્ચય થયો છે, બસ વાત પૂરી થઈ ગઈ. હા, બાકી બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન તો કે છે, સમજાને